તો ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં તપાસના ધમધમાટ વચ્ચે ભીનું સંકેલવાનો કારસો રચાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ તો ગાંધીનગર અને તબીબી ક્ષેત્રમાં ખ્યાતિકાંડમાં ભીનું સંકેલાઈ જવાની ચર્ચા છે। આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલનો વાળ પણ વાંકો નહીં થાય તેવી પણ ચર્ચા છે। જેમ કે કાર્તિક પટેલના કેન્દ્રના એક સિનિયર મંત્રી સાથે ઘનિષ્ઠ સંબંધ છે। કેન્દ્રના એક સિનિયર મંત્રી જ કાર્તિક પટેલને બચાવી રહ્યા હોવાની ચર્ચા વાયુ વેગે તબીબ અને રાજકીય લોબીમાં પ્રસરી છે અને ઉપરથી આદેશના પગલે આ મામલે ભીનું સંકેલાઈ જાય તેવી ચર્ચા છે। આ કિસ્સામાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે માત્ર ડોક્ટરને પકડીને કાર્તિક પટેલને બચાવી લેવાશે। આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ માત્ર નિવેદન આપી સંતોષ માની લીધો હોય તેવો ઘાટ ઘડાયો છે। આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મૌનથી શું કાર્તિક પટેલને બચાવવા માટે મોકળો થઈ રહ્યો છે? કાર્તિક પટેલના એક પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ સારા સંબંધ હોવાની ચર્ચા છે અને પૂર્વ મુખ્યમંત્રી પણ કાર્તિક પટેલને બચાવી રહ્યા હોય તેવી ચર્ચા પણ તેજ બની છે। અમદાવાદના પોસ્ટ ગણાતા શિલજ વિસ્તારમાં કાર્તિક પટેલ અનેક જમીન દબાવ્યા હોવાની ચર્ચા છે અને એક પૂર્વ મુખ્યમંત્રીના આશીર્વાદથી કાર્તિક પટેલે શિલજ વિસ્તારમાં દબદબો જમાવ્યો। લોકમુખી ચર્ચા છે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલ સામે કેમ ગુજરાત સરકાર પાણીમાં બેસી ગઈ? શું ગુજરાતના લોકોના જીવની કિંમત કાર્તિક પટેલ સામે ટૂંકી પડે છે?